बहुत ही परेशान है। वो हमेशा मुझसे हर बात बोलती है, मम्मी बस आपकी जरूरत है, आप आ जाओ। વિઝા ના મળતા પરિણીતા પાકિસ્તાનમાં અત્યારે ફસાય છે। રાજકોટ પરત આવવા સરકારને પણ તેઓએ વિનંતી કરી। કરાચીમાં ફસાયેલી પત્નીને પરત લાવવા માંગ છે તે મૂકવામાં આવી ત્યારે કહ્યું કે હું 3 વર્ષથી બાળકોને મળી નથી શકી। આવી વાત એ રેહાનાએ કરી હતી। સમાચારોમાં આગળ વાત કરીએ। પરિણીતા પાકિસ્તાનમાં અને રાજકોટમાં પરિવાર છે તે મુશ્કેલીમાં। વિઝા ના મળતા પરિણીતા પાકિસ્તાનમાં અત્યારે ફસાય છે। રાજકોટ પરત આવવા સરકારને પણ તેઓએ વિનંતી કરી। મૂળ કરાચીની રેહાના રાજકોટમાં થયા હતા તેના નિકાહ। રેહાનાના પતિ પરવેઝ શેખે જણાવી હતી આખી આપવીતી। કરાચીમાં ફસાયેલી પત્નીને પરત લાવવા માંગ છે તે મૂકવામાં આવી। 2022માં વિઝા રિન્યુ ન થતા કરાચીની અંદર તેઓ અત્યારે ફસાય છે। ભારત આવવા માટે રેહાનાએ પણ એ વિડીયોના મારફતથી એક આજીજી કરી હતી। 2015માં રેહાનાના રાજકોટના પરવેઝ શેખ સાથે નિકાહ થયા હતા। ન્યૂઝરૂમ સાથે પરવેઝ શેખે જે આખી ઘટનાને લઈ વાતચીત કરી ત્યારે હાલ રેહાના કરાચીના સોલ્જર બજારની અંદર રહે છે। 2 માસૂમ બાળકો અને પતિ હાલ રાજકોટની અંદર રહે છે અને સાથે જ વિડીયો કોલની અંદર જ્યારે રેહાનાએ વાતચીત કરી ત્યારે કહ્યું કે હું 3 વર્ષથી બાળકોને મળી નથી શકી। આવી વાત એ રેહાનાએ કરી હતી। આથી એ 2015માં તેઓએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા। લગ્ન બાદ આ પરવેઝ અમને તેમના બાળકો અત્યારે રાજકોટની અંદર રહી રહ્યા છે અને એ બાળકોની માતા રેહાના એ પાકિસ્તાનની અંદર કરાચીની અંદર ત્યારે સ્થિત એના ત્યાં નિવાસસ્થાન છે ત્યાં રહે છે। પણ જેઓએ ભારત આવવા માટે સરકારને એક હાજીજી અને વિનંતી કરી છે। એનો પરિવાર રાજકોટમાં છે। પોતે અત્યારે પોતાના વિઝા રિન્યુ ન થતા તેઓ અત્યારે પાકિસ્તાનના કરાચીની અંદર ફસાયેલા છે। તેઓએ આજે આખી ઘટના છે આખી જે ઘટનાક્રમ બન્યો છે તેને લઈ ન્યૂઝરૂમે એ સીધી જ વાતચીત રાજકોટ તેમના પતિ પરવેઝ શેખ સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તેઓએ શું આપવીતી જણાવી આવો તે પણ જોઈએ। રાજકોટના પરવેશભાઈના જ્યારે લગ્ન 2015ની અંદર રેહાનાબેન સાથે થયા હતા પાકિસ્તાનના છે તેઓ। ત્યારબાદ જેને કહેવાય કે ઓપરેશન સિંદૂર બાદ જે રાજકોટ એટલે ભારત અને પાકિસ્તાનના જે સંબંધ છે તે થોડા ખાટા થયા હતા। પણ આ સંબંધના લીધે જેને કહેવાય કે રેહાનાબેન છે તેઓ પાકિસ્તાનમાં ફસાયા છે। ત્યારે આપણે સમગ્ર વિગત છે તે આપણે પરવેશભાઈ પાસેથી જાણીશું કે ક્યારે લગ્ન થયા હતા, કઈ રીતે પરિસ્થિતિ ઊભી થઈ હતી અને કઈ કઈ રીતનો એમને સામનો કરવો પડતો। જી પરવેશભાઈ, કઈ રીતે 2015થી અત્યાર સુધીની આપની સફર છે તે રહી? 2015માં મારા લગ્ન થયા હતા। મારા માસીની દીકરી થઈ છે, મોટા માસીની દીકરી થઈ રેહાના। 2015માં મારા લગ્ન થયા હતા। 2018 પાછો પાસપોર્ટ રિન્યૂ કરવા દિલ્હી ગયો। 5 વર્ષનો મારો પાસપોર્ટ બની ગયો હતો મારી વાઈફનો। 2022માં પૂરું થતું હતું પાછું 5 વર્ષનું। તો મેડમે કીધું કે હવે 2022માં તમારી કે પાસપોર્ટ રિન્યૂ કરવા કે પાછું કે તમારે પાકિસ્તાન જવું પડશે। તો એના માટે પાસપોર્ટ રિન્યૂ કરવા અમે 2022માં ગયા હતા। 2015થી 21 સુધી તો બહુ દિવસ બહુ સારા જ ગયા છે, એટલા વર્ષ તો બહુ સારા જ ગયા। પણ અત્યારે જે 2022 પછીના જે 3 વર્ષ જે છે ને એ બહુ મુશ્કેલીમાં ગયા છે, કેમ કે મારી વાઈફ ત્યાં રહી ગઈ છે, એને વિઝા જ નથી દેતા। એ 2022થી 2025 સુધી મેં 3 થી 4 ફેરી મેં અપ્લાય કરી, મેં પેપર મોકલા મેં અહીંયાથી, અને મારી વાઈફ અહીંયા પાસપોર્ટ જમા કરાવ્યા પેપરની સાથે, પણ પાછો રિજેક્ટ જ થઈ જતા હતા। 3 ફેરી રિજેક્ટ થઈ ગયા, 4થી ફેરી મોકલું પાસપોર્ટ ને પેપર બધું અહીંયા એમ્બેસીમાં, તો ઓપરેશન સિંદૂર આવી ગયું ને બોર્ડર બંધ થઈ ગઈ। હવે એ શું છે શું નહીં ને કંઈ કહેતા જ નથી અત્યારે, કંઈ એમને કંઈ રિસ્પોન્સ જ નથી કંઈ અત્યારે ગવર્મેન્ટ પાસેથી, તો ને કંઈ સરખો જવાબ જ નથી દેતા। આપ જ્યારે ઇન્ડિયન એમ્બેસી અને ત્યાંથી જ્યારે રેહાનાબેન છે તે પાકિસ્તાન એમ્બેસીમાં જાય છે તો બંને તરફથી જવાબ અત્યારે કઈ રીતના આપવામાં આવે છે? અહીંયા અત્યારે પાકિસ્તાનની એમ્બેસીમાં તો કંઈ જવાનો કંઈ સવાલ જ નથી આવતો। ઇસ્લામાબાદ જે પાકિસ્તાનમાં છે, ઇસ્લામાબાદ ત્યાં તો આપણી ઇન્ડિયન એમ્બેસી જ છે, એ લોકો એવી રીતે જવાબ આપે છે। એકવાર ગઈ હતી મારી વાઈફને, હું પણ ત્યાં જ હતો ત્યારે અમે 2 જણા ગયા હતા અહીંયા। તો આપણી એમ્બેસી જ છે અત્યારે ઇસ્લામાબાદમાં, ઇન્ડિયન એમ્બેસી। અત્યારે એ લોકો એમ કહે છે કે તમે ઇન્ડિયા જાઓ
ને તમારા જે ગુજરાત રાજકોટ છે અહીંયા જાઓ, મેડમ પાસે જાઓ ને તમે એને કહો ને તમે અહીંયા અમને પેપર મોકલો ને પાસપોર્ટ જમા કરાવે મારી વાઈફ, પછી કે વિઝા લાગે. ત્યારે આપણી જોડે અત્યારે વિડીયો કોલથી જે પાकिस्तानથી જે રેહાનાબેન જેવો ફસાયા છે તેઓ આપણી સાથે અત્યારે અહીં જોડાયા છે. जी रेहाना जी, आप क्या कहना चाहते हो कि अभी जो आप वहाँ पे फंस चुके हो, कैसे वहाँ के हालात है और आप वहाँ कुछ वहाँ की सरकार से भी कुछ गुजारिश किए या नहीं? मैंने अपनी पाकिस्तानी गवर्नमेंट से भी गुजारिश की हूँ, इंडियन गवर्नमेंट से भी गुजारिश की हूँ कि मुझे इंडिया वापस बुला लें. हाँ, तो अभी जो ये हालात हैं आपके, वो कैसे दिन जा रहे हैं? क्योंकि आप जब आपके बच्चे जब छोटे थे तब आप उसको यहाँ से छोड़ के गई थी और अभी जो बड़े भी हो गए, करीब 4 साल के हो गए, तो आपके दिन कैसे गुजर रहे हो और आपको याद कैसे रहे? क्योंकि छोटे से बड़ा कोई भी घर के अंदर फंक्शन हो, कुछ भी हो, याद तो आती होगी, या कोई भी त्यौहार हो, तो आपके दिन कैसे जा रहे हैं उसके बिना? नहीं, मुझे बिल्कुल अच्छा नहीं लग रहा है. मेरे बच्चे माशाल्लाह बड़े हो गए हैं, माँ बगैर बड़े हुए हैं. फूमा ने और पप्पा ने और दादी ने मिलके बच्चों को बड़ा किया है. हर चीज में हंसी हो या शादी के त्योहार हो या कोई भी त्योहार आता है, उसमें मुझे मेरे बच्चों की, मेरे शोहर की बहुत याद आती है. अभी हमारे इतने बड़े महीने चल रहे, रमजान का महीना आने वाला है. रमजान में बच्चों को हर चीज की जरूरत पड़ती है और मेरी बेटी शिफा स्कूल जाती है, उसे इसकी जरूरत पड़ती है क्योंकि स्कूल में भी पेरेंट्स मीटिंग होती है तो उसमें माँ की जरूरत पड़ती है, पर माँ की जगह फूमा जाती है स्कूल में. मेरी बेटी बहुत ही परेशान है. वो हमेशा मुझसे हर बात बोलती है, मम्मी बस आपकी जरूरत है, आप आ जाओ, मुझे आप चाहिए, मुझे आपकी जरूरत है. सबकी मम्मी और पापा आते हैं स्कूल में, मेरे मम्मी पापा नहीं आते. मेरी फूमा आती है मेरे साथ, उसे बिल्कुल अच्छा नहीं लगता है. मेरा बेटा भी छोटा है, उसे इस चीज का पता नहीं है कि पाकिस्तान और इंडिया क्या है. वो बस हमेशा यही बोलता है, आ जाओ, सुबह होगी कि शाम में आओगी या रात में आओगी, बस यही बोलता है. आप क्या कहना चाहोगी, जो ऑपरेशन सिंदूर के बाद जो परिस्थितियां हैं वो भारत और पाकिस्तान की कुछ अलग सी हैं, तो यहाँ की आपको परिस्थिति कैसी लगती है और वहाँ पे अभी क्या हालचाल है? हाँ, पाकिस्तान में तो अभी सभी ठीक ही है, यहाँ पे कोई फर्क नहीं पड़ रहा है पाकिस्तान वालों को कि इंडिया में क्या हो रहा है क्या नहीं, पर मुझे बहुत फर्क पड़ता है क्योंकि मेरी लाइफ पूरी खराब हो चुकी है. पाकिस्तान गवर्नमेंट को भी कोई फर्क नहीं पड़ता है, ना इंडिया गवर्नमेंट को भी कोई फर्क पड़ रहा है. दुनिया में जो भी लोग हैं ना, उन्हें किसी को कोई फर्क नहीं पड़ रहा है. फर्क सिर्फ मेरे को पड़ रहा है कि मैं अपने बच्चों से दूर हूँ. मेरी गलती क्या है कि मुझे वीजा नहीं दे रहे, मुझे इंडिया नहीं बुला रहे हैं. भेजा भी इंडिया वालों ने ही है. मुझे यहाँ पासपोर्ट बनाने के लिए आपको पाकिस्तान जाना पड़ेगा. पासपोर्ट बनाने के लिए आई और यहाँ पे ये मसले हो गए कि मैं वापस बॉर्डर क्रॉस नहीं कर सकी. आप सरकार से और विदेश मंत्रालय से क्या गुजारिश करना चाहोगी? यही कर रही हूँ कि प्लीज प्लीज मुझे मेरे बच्चों के पास वापस इंडिया आना है, मुझे मेरे घर वापस आना है. मुझे यहाँ पाकिस्तान में बिल्कुल नहीं अच्छा लगता है. मुझे मेरे बच्चों की, मेरे शोहर की, मुझे मेरे घर की जरूरत है. જી હા, જરૂરથી તમે જે રીતે જોયું કે પાકિસ્તાનથી ઇન્ડિયા આવવા માટે તેઓ અત્યારે જેને કહેવાય કે સરકાર અને લોકોને અત્યારે તમામ પ્રકારની માંગ કરી રહ્યા છે. હવે ક્યારે સરકાર આનો ન્યાય લે તે તો જોવાનું રહ્યું. આપે એમને ઇન્ડિયન રેસિડન્ટ માટેની કોઈ એપ્લિકેશન કરેલી કે કોઈ વાતચીત કરેલી કે એવું કાંઈ થયેલું? હા, 2018માં 2015માં મારા મેરેજ થયા હતા. 2015 પછી 18 સુધી એના વિઝા વધતા હતા. પછી મેં મેડમને કીધું 2 વર્ષના વિઝા મેડમ વધે છે, એની કરતાં એને નેશનાલિટી અહીંયા મળી જાય, એની નાગરિકતા એને મળી જાય. તો મેડમ કે ના, કે અત્યારે ન મળે. મેં કીધું ગમે હોય એપ્લાય કરી લો. મેં કીધું કંઈ એને કંઈ નાગરિકતા અહીંયા મળતી હોય તો મેડમ કે ના, કે અત્યારે કે નાગરિકતા ના મળે, કે 12 વર્ષ પછી મળે. કે ત્યાર સુધી કે તમારી વિઝા ઉપર જ રહેવું પડશે તમારી વાઈફને. 2 વર્ષના વિઝા કે વધશે, એવી રીતે કે 12 વર્ષ તમારે કાઢવાના રહેશે અહીંયા. ત્યારે તમે જે રીતે જોયું કે હવે આ પરિવાર છે તે એક નાના બાળકો જે તમે જોઈ રહ્યા છો તે પણ માંથી વિખોટા પડ્યા છે. જેને કહેવાય ને કે દુનિયામાં ગમે તેવું સુખ હોય, ગમે તેવો પૈસો હોય, પણ માં તે માં અને માનો પ્રેમ એ માનો પ્રેમ. ત્યારે બાળક ભાખોડિયા ભરતું હતું, 1-1.5 વર્ષનું હતું ત્યારે ભાખોડિયા ભરતું હતું અને એની મમ્મી તેને અહીંથી પાકિસ્તાન મૂકીને જવું પડ્યું છે કોઈ કારણો સંજોગો, એક પાસપોર્ટના કારણે. ત્યારે હવે બાળકો છે તે પણ મોટા થઈ ગયા છે, 4-4.5 વર્ષના બાળકો થઈ ગયા છે. ત્યારે હવે બાળકોને અને માને પણ યાદ આવે છે. પણ હવે કહેવાય ને કે એક આ સિંદૂર ઓપરેશન થયા બાદ જે આપણા સંબંધ ખાટા થયા છે, ખાટા સંબંધના લીધે જે છે તે અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે જોવાનું કે આગળ વિદેશ મંત્રાલય અને આપણી ભારત સરકાર કઈ રીતનો સપોર્ટ કરે છે આ પરિવાર સાથે, તે જોવાનું રહ્યું. ન્યૂઝ રૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ.